જમીનજન્ય રોગ મૂળનો કહોવારો છે। આ રોગ ખાસ કરીને બિનપિયત દિવેલાના પાકમાં વધુ જોવા મળે છે। જે ઓતરા ચિત્રાના તાપમાં જ્યાં જમીનનો ભેજની ખેંચ પડે અને ઉષ્ણતામાન વધી જાય જમીનનું, એ સમયે આ રોગને જોવા મળે છે ને કુંડાળામાં જોવા મળે છે। આ રોગના લક્ષણો ખાસ જોઈએ તો પાણીની ખેંચ પડી હોય એકાએક છોડ ઢીલા થઈને ટૂંકા ગાળામાં સુકાઈ જાય છે। ને આ રોગને અટકાવવા માટે ખાસ કરીને જે ગરમીના સમયમાં પાણીની ખેંચ ન પડવા દેવી, ને જો પાણી સાંજના ટાઈમે જ આપવું, આંતરખેડ વ્યવસ્થિત કરતા રહો તો જમીન ભરભરી રહે તો આ રોગને આપણે અટકાવી શકીએ છીએ। જો રોગને વધતો આગળ અટકાવવો હોય તો છોડના થડની ફરતે 0.2% તોબાયુક્ત દવા 10 લીટર પાણીમાં ઓગાળીને મૂળમાં ડ્રેન્ચિંગ કરવાથી પણ રોગને આગળ વધતો અટકાવી શકીએ છીએ।